અમદાવાદમાં ઘુમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત તેજ। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે। વન વિભાગે સોસાયટીની આસપાસ 4 પાંજરા ગોઠવ્યા છે। વન વિભાગના 22 જેટલા કર્મચારીઓ તૈનાત છે। તો ઘુમામાં જે દીપડો દેખાયો હતો અને દહેશતનો માહોલ છે, એની વચ્ચે વન વિભાગ સતત કાર્યરત છે અને પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધા સમગ્ર વિસ્તારમાં દહેશત અને ભયનો માહોલ છે। આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે આવા 4 જે પાંજરા છે તે અવાવરું જગ્યામાં મૂકવામાં આવ્યા છે। આ એક પાંજરું છે અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। જો રાત્રે કોઈ વિસ્તારમાં દીપડાએ દેખા દીધા તેવા અહેવાલો આવે તો આ પાંજરું તે જગ્યાએ મૂકવામાં આવશે। આમ વન વિભાગ દ્વારા અહીં પાંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દીપડો આ પાંજરામાં પૂરાય તે માટે જે અલગ અલગ પ્રકારના પાંજરા છે ત્યાં તેનું મારણ છે, જેવું કે મરઘી, બકરી અને માછલી સહિતના મારણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં છે દીપડાએ દેખા દીધા દહેશતનો માહોલ છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે કે જે અહીં પાછળ શરણદીપ સોસાયટીની પાછળ લેબર કોલોનીમાં રહે છે, તેમની સાથે વાત કરીશું। જે દીપડાએ દેખા દીધા છે, હાલમાં કેવો માહોલ છે, તમારામાં કેવો ડર? અત્યારે તો ડરનો માહોલ છે સાહેબ। અત્યારે તો વધારે ગભરાઈ ગયા છે બધા। આ પરિવાર સાથે વસવાટ કરીએ છીએ। ગઈકાલે ક્યારે સમાચાર મળ્યા? કાલે અમે 2-2:30 વાગે સમાચાર મળ્યા હતા। ત્યારના અમે બધા જાગીએ છીએ, કોઈ ઘરની બહાર ગયું નહોતું। પરિવાર સાથે, બાળકો સાથે? બધા પરિવાર સાથે જ રહીએ છીએ। બાળકોમાં કેવો ડર? બાળકો બી બધા ગભરાઈ ગયા છે। એમને તો અત્યારે ખબર ના પડતી હોય, પણ આપણે જવા ના દેતા હોય, સમજ્યા? અત્યારના કંઈ અહીંયા જ રમતા હોય બધા, એમને બધા જવા નથી દેતા અમે। કોઈ ઘરની બહાર નીકળતા નહીં, તો અમને તો ડર સત્ય, પણ એમને એવી સૂચના આપી છે કે કોઈ દીપડો પકડાય નહીં ત્યાં સુધી બહાર નીકળતા નહીં। અને અમારી પ્રાર્થના એવી છે કે વહેલી તકે દીપડો પકડી જાય તો આ ડર મટી જાય। પરિવાર એકદમ ગભરાઈ ગયેલા છે સાહેબ। નાના નાના બાળકો છે, દીકરીઓ છે, એ બધું ક્યારેય આવું જોયું ના હોય એટલે એકદમ ગભરાઈ ગયા છે કે જેટલું બને એટલું જલ્દી આનું પકડી શકે દીપડાને તો ડર ઓછો થાય। ના પાડી નીકળવાનું નહીં ક્યાંય। આમાં તો આમાં દૂધ કે પાણી સાચ કાંઈ લેવા જવાનું ના પાડી। દીપડાએ દેખા દીધા સમગ્ર જે વિસ્તાર છે તેમાં હાલમાં ડરનો માહોલ છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો છે તેઓ ઘરની બહાર નીકળવા પણ ડરી રહ્યા છે। વન વિભાગની ટીમ સતત દીપડાને પાંજરે પૂરવા માટે કાર્યરત છે। વન વિભાગની ટીમને સફળતા ક્યારે મળે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગઈકાલે રાત્રે 1 વાગે અમારા મેમ્બરની ડોટર સન બહારથી આવતા હતા। એમને રસ્તા ઉપરથી દીપડો પસાર થઈને સોસાયટીમાં તરફ દિશામાં જોયો, તરત એલર્ટ કર્યા અને સિક્યોરિટી ગાર્ડ્સને બધાને જાણ કરી। અને એના પછી સિક્યોરિટી ગાર્ડે પહેલીવાર એમણે કીધું એટલે માનવું અઘરું છે, એટલે અમે લોકો થોડા અચંબામાં હતા, થોડા આશ્ચર્યચકિત હતા, થોડા ભયભીત હતા અને થોડુંક ડિસબિલીફમાં હતા કે માની શકીએ એવી વસ્તુ નથી। રાત્રે 2 વાગે ગાર્ડે ફરી પાછો જોયો, સૂચનાઓ આપી છે કે અંધારું થાય પછી સોસાયટીમાં કોઈએ બહાર નીકળવું નહીં, બને ત્યાં જરૂર ના હોય તો જો નીકળવું જ પડે તો ગાડીમાં જ નીકળવું, સ્કૂટર ઉપર, 2 વ્હીલર પર ચાલતા કેવી રીતે ના નીકળવું। અને સપોઝ એવી રીતે નીકળવાની જરૂર પડી તો ગ્રુપમાં જવું, હાથમાં લાકડી રાખવી, CCTV ફૂટેજ ચેક કરવા। એમને નંબર આપ્યા છે ફોરેસ્ટ હેલ્પલાઇનના કે આ નંબર ઉપર તરત જ સૂચના આપી દેવી જો કંઈ દેખાય તો। અને સૌથી અગત્યની બાબત કે ફોરેસ્ટ ટીમની ટીમો સવારથી અહીંયા તૈનાત છે। અત્યારે બી હાલ મારી બાજુમાં જોશો તો અહીંયા બેઠેલા જ છે અને એ લોકોએ ચારે બાજુ સોસાયટીની આસપાસ 5 પાંજરા મૂકેલા છે। એમની ટીમો બધી અહીંયા આગળ હાજર છે, એટલે એમના લીધે અમને લોકોને થોડુંક જે કહેવાય કે હિંમત વધી છે। દીપડાની જો વાત કરીએ તો દીપડું બહુ ચાલાક પ્રાણી છે, ખૂબ ચાલાક છે અને નોક્ટર્નલ એનિમલ છે, એટલે રાત્રે એનું મૂવમેન્ટ વધારે હોય ઓવરઓલ। આવી રીતે દીપડો માનવ વસ્તી તરફ આવી જવો એ કંઈ પહેલી વખતની ઘટના નથી, પણ 100% આપણા આ એરિયામાં આ ટાઈપની ઘટના પહેલી વખત ઘટાઈ છે। જનરલી આ રીતે ભૂલો પડેલો દીપડો જે આ બધા ગલીના કૂતરા અને બધા જે હોય કે ઝાડ પર જે વાંદરા હોય તેને સહેલો શિકાર સમજી અને એ શિકાર પાછળ આવી જાય છે અને અજ્ઞાતપણે આ રીતે માનવ વસ્તીની નજીક એ લોકો પહોંચી જતા હોય છે। આ ઘટના કંઈ પહેલી વખત નથી સર્જાઈ રહી।
દીપડાને જો ગઈકાલે રાત્રે કોઈ કૂતરાનો કે કોઈ વાંદરાનો શિકાર મળ્યો હશે તો એ ઝાડ પર ચડી અને કદાચ આરામ કરતો હોય. ઇમિજિએટલી જો પેટ ભરાયેલું હોય તો આજે તો બહાર નીકળે નહીં, પણ બીજા દિવસે જો એને ખબર પડી જાય કે અહીંયાથી મને સહેલો શિકાર મળે છે તો બીજા દિવસે કદાચ એ પાછો